સુરતના રસ્તા પર આંગણવાડીની બહેનોએ ફરી એકવાર રેલી યોજી શાંતિપ્રિય રીતે નારેબાજી લગાવી વેતન સહિતના પ્રશ્નો રજૂ કર્યા। અઠવા લાઇન્સ કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ હતી, જેમાં સરકાર દ્વારા લઘુત્તમ વેતન સત્વરે આપવાની મુખ્ય માંગ કરવામાં આવી હતી। બહેનોએ એક જ સરખી સાડી પહેરીને પોતાની એકતા દર્શાવી હતી, તો સાથે જ કલેક્ટર કચેરીએ પહોંચીને નારેબાજી પણ કરી હતી। બહેનોએ નારાઓ લગાવતા કહ્યું કે અમે અમારો હક માંગીએ છીએ। સીમાબેને કહ્યું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા 15મીના રોજથી અમારા તરફી ચુકાદો આપવામાં આવ્યો છે, તેમ છતાં સરકાર દ્વારા તેનો કોઈ જ પરિપત્ર કે પાલન કરાવવામાં આવતું નથી, જેથી અમે અમારી માંગ માટે રસ્તા પર ઉતર્યા છીએ। પરંતુ રાજ્ય સરકાર જો અમારી માંગને ધ્યાનમાં નહીં લે તો આગામી સમયમાં અમે ઉગ્ર આંદોલન કરીશું। નામ સીમાબેન શ્રીમાલવે ઘટકનો સેજા સાત પણ આજે આખું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે હું ફરજ બજાવું છું। અમારી સાથે અમારા પ્રમુખ બહેનો છે અને બીજા સભ્યદારો ઉપસ્થિત છે। આજે શું કઈ પ્રકાર ભેગા થવાનું અમારું મેઇન કારણ છે કે હાઈકોર્ટે એમને ચુકાદા આપી દીધું છે। ત્રીજા વર્ગમાં લેવાની વાત કરી છે અને હેલ્પર બહેનોને ચોથા વર્ગમાં લેવાની વાત કરી છે, પણ સરકાર શ્રી તરફથી કોઈ પણ એવી રીતની જાહેરાત કરવામાં આવતી નથી। જો કે આ હાઈકોર્ટના ચુકાદા 16 તારીખથી આવી ગયેલો છે, તો અમને 6 મહિનામાં નીત નિયમ ઘડવાની વાત કરી છે। તો અમારું પ્રમુખ એક મુદ્દા આ છે કે અમને જે દિવસથી આ હાઈકોર્ટે ચુકાદા આપવાને કીધું છે ત્યારથી અમારા લઘુત્તમ વેતન ચાલુ કરો અને બહેનોને ભલે તમે 6 મહિનાની નીત ગળો, પણ એના પછી બી તમે એ લોકો પિટિશન દાખલ કરી છે, તો અમારી બી પિટિશન જશે અને અમારી બહેનો એકદમ હમણાં જંગી લડવામાં મૂડમાં છે। જો તમે જરીક બી એવું તેવું કર્યું તો બધા બહેનો મેદાન પર ઉતરી આવશે। કેટલી બહેનો છે આ રીતે અને લાંબા સમયથી તમારી માંગણી છે? લાંબા સમયથી માંગણી છે, પણ આજે હાઈકોર્ટ અમારા આંસુ જોઈ લીધું, પણ આ સરકારને અમારા આંસુ નહીં દેખાયા। હાઈકોર્ટ અમારી માંગ રાખી લીધું છે અને હાઈકોર્ટ જે ચુકાદા આપ્યું છે તો સરકારને તો માનવું જ પડશે, નહીં તો બહેનો અમારી એક બી છોડો ને। આજે અમારા 7-8 વર્ષથી સતત લડત ચાલુ છે, ના પગાર વધાર કરવામાં આવ્યું છે 2018 થી, અને એના કોઈ પણ વસ્તુના લાભ નહીં। મોબાઈલ બી અમે અમારા જ વાપરવાના છે અને એવી રીતે અમને બહુ હેરાનગતિ થઈ છે। પણ ખરેખર મેં ધન્યવાદ આપું છું મીડિયાને, સોશિયલ મીડિયાને, કે જેને અમારું કામ બતાવ્યું અને હાઈકોર્ટની આંખમાં આવ્યા અમે, અને તો અમારા આવી રીતના ચુકાદા આવ્યું છે કે ત્રીજા વર્ગ અને ચોથા વર્ગમાં લેવામાં આવશે।